તમારા ઘરમાં ભૂલથી પણ આ દિશામાં ઘડિયાળ ન લગાવતા, નહીંતર આખા ઘરનો સત્યાનાશ થઈ જશે. ઘરને નર્ક બનતા વાર નહીં લાગે. તમારા ઘરમાં ગરીબી, કંગાળી, ભૂખમરો, બીમારી, લડાઈ, ઝઘડા અને વાદવિવાદ વધવા લાગશે. હા મિત્રો, જુઓ, ઘડિયાળ કોઈ સામાન્ય ચીજ નથી. આજના સમયમાં લોકો ઘડિયાળને માત્ર સમય બતાવવાનું યંત્ર માને છે. પરંતુ ના, ઘડિયાળ માત્ર સમય નથી બતાવતી, પરંતુ ઘડિયાળ તમારા ઘરની દિશા અને દશા બદલવાની તાકાત રાખે છે. જો તેને સાચી દિશામાં લગાવવામાં આવે તો તે ઘર સ્વર્ગ બની જાય છે. અને ખોટી દિશામાં લગાવવામાં આવે તો ઘરને નર્ક બનતા વાર નથી લાગતી. મિત્રો, આજે જે વાત હું તમને જણાવવાનો છું, હું ગેરંટી સાથે કહું છું કે આજ પહેલા તમને કોઈએ પણ નહીં જણાવી હોય. કારણ કે આ વાતોનો ઉલ્લેખ ના તો કોઈ શાસ્ત્રમાં મળે છે અને ના તો કોઈ પુરાણોમાં મળે છે. જી હા મિત્રો, એક એવું પુરાણ છે જે પુરાણમાં ઘડિયાળનો ઉલ્લેખ મળે છે. અને તે પુરાણ છે ગરુડ પુરાણ. ઘડિયાળ તે વસ્તુ છે જેની સાથે વાસ્તુશાસ્ત્ર, કાળ તત્વ અને શાસ્ત્રીય ચેતના જોડાયેલી હોય છે. કારણ કે જુઓ, ઘડિયાળ અત્યંત ગૂઢ અને રહસ્યમય વિષય છે. આને સાધારણ ચેતવણીની જેમ નહીં, પરંતુ શાસ્ત્રોની ચેતનાના રૂપમાં સમજવું આવશ્યક છે. શાસ્ત્રો કહે છે કે ઘડિયાળ કેવળ સમય વિતાવવાનું યંત્ર નથી, પરંતુ તે કાળચક્રનું પ્રતીક હોય છે. અને જ્યાં કાળનો પ્રવાહ અશુદ્ધ દિશામાં સ્થિર થઈ જાય છે, ત્યાં જીવનનો પ્રવાહ પણ ધીરે ધીરે અટકવા લાગે છે. ગરુડ પુરાણ, મત્સ્ય પુરાણ, વાસ્તુશાસ્ત્ર, સમય સિદ્ધાંત અને સ્કંદ પુરાણમાં સંકેત મળે છે કે જે વસ્તુ સમયને નિયંત્રિત કરે છે તેનું સ્થાન જો વિપરીત દિશામાં હોય તો તે પૂરા ગૃહસ્થ જીવન પર વિપરીત પ્રભાવ પાડે છે. અને જો ઘડિયાળની પસંદગી ઘરની શુભ દિશામાં હોય તો તે ઘડિયાળ આખા ઘરની, પૂરા પરિવારની જિંદગી બદલી નાખે છે. મિત્રો, આ વિડિયોને સાધારણ સમજવાની ભૂલ બિલકુલ ન કરતા. જો તમે તમારી કિસ્મત, તમારું ભાગ્ય અને તમારા ઘરની પ્રગતિ મેળવવા માંગો છો તો સૌથી પહેલા તમે બધા આ વિડિયોને લાઇક કરી દો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ અવશ્ય લખી દેજો. આપણા સનાતન ધર્મમાં દરેક નાની નાની વસ્તુઓ વિશે અત્યંત ગાઢ અને રહસ્યમય રીતે વાતો જણાવવામાં આવી છે. સમય એ કોઈ સામાન્ય વસ્તુ નથી. અને મિત્રો, સમયને બતાવવાવાળું યંત્ર એટલે કે ઘડિયાળ, તે પણ કોઈ સામાન્ય નથી. આપણા શાસ્ત્રોમાં ઘડિયાળને લઈને અમુક એવી માન્યતાઓ, અમુક એવા મહત્વ, અમુક એવા નિયમ અને અમુક એવી સાવધાનીઓ બતાવવામાં આવી છે જેનાથી લોકો આજ સુધી અજાણ છે. જ્યારે આપણે ઘરમાં ઘડિયાળ લગાવીએ છીએ તો ઘણીવાર આપણે ઘડિયાળ માત્ર એક શોપીસ તરીકે લઈને આવીએ છીએ. પરંતુ હું તમને આ વિડિયોમાં એ પણ જણાવીશ કે આપણે આપણા ઘરમાં કેવી ઘડિયાળ લગાવવી જોઈએ. મિત્રો, સૌથી પહેલા હું તમને જણાવીશ કે તે કઈ દિશા છે જે દિશામાં ઘડિયાળને ભૂલથી પણ ન લગાવવી જોઈએ. મિત્રો, જો તમે ઈચ્છતા હોવ કે તમારા ઘરમાં ગરીબી, કંગાળી અને દરિદ્રતા નિવાસ કરે તો તમે તમારા ઘરની ઘડિયાળ દક્ષિણ દિશામાં લગાવી દેજો. જે દિવસથી તમે ઘડિયાળને દક્ષિણ દિશામાં લગાવી તે દિવસથી ગરીબી, કંગાળી અને ક્લેશ બધું તમારા ઘરમાં પોતાની મેળે આવવા લાગશે. એટલે હંમેશા મારી વાત કાન ખોલીને સાંભળી લેજો અને ધ્યાનથી સાંભળી લેજો કે પોતાના ઘરમાં દક્ષિણ દિશામાં, એટલે કે જે સાઉથ દિશા હોય છે, ત્યાં ઘડિયાળ ન લગાવવી જોઈએ. કારણ કે દક્ષિણ દિશાને યમ, મૃત્યુ, અંત અને અંધકાર સાથે જોડવામાં આવી છે. અને જ્યારે ઘડિયાળ જેવી કાળ નિયંત્રક વસ્તુ આ દિશામાં લાગી જાય છે તો તે ઘરમાં સતત નકારાત્મક સમયનો સંચાર કરે છે. કારણ કે આપણા શાસ્ત્રોમાં દિશાઓનો પણ ઉલ્લેખ મળે છે. હવે દક્ષિણ દિશા યમ દેવતાની દિશા માનવામાં આવે છે અને યમ દેવતા કોણ હોય છે?
જ્યારે માણસનું મૃત્યુ થાય છે, જ્યારે માણસ પોતાનું શરીર છોડે છે, ત્યારે તે યમ દેવતા તે માણસના આત્માને લેવા આવે છે. તો તે દિશામાં આપણે ભૂલથી પણ ઘડિયાળ ન લગાવવી જોઈએ. કારણ કે મિત્રો, જ્યારે આપણા ઘરની ઘડિયાળ દક્ષિણ દિશામાં લાગશે તો તેના પરિણામ સ્વરૂપ વગર કારણે બીમારી આવશે. શરીરમાં તકલીફો થશે, જેના લીધે વારંવાર હોસ્પિટલના ધક્કા ખાવા પડશે. દવાઓ પર ખર્ચ થશે. માનસિક તણાવ તમને ઘેરાયેલો રહેશે. સંબંધોમાં કડવાશ આવશે અને જે ધન હોય છે તે આવતા આવતા અટકી જાય છે. ધનહાનિ પણ થવા લાગે છે. આવક આવતાની સાથે જ ખર્ચ થઈ જવું, દેવું વધવું અને આપણી જે નિર્ણય શક્તિ હોય છે તે નબળી પડી જાય છે અને ઘરના સદસ્યોની વચ્ચે ચીડિયાપણું વધવા લાગે છે. એટલા માટે મિત્રો, તમે તમારા ઘરની દક્ષિણ દિશામાં ઘડિયાળને ભૂલથી પણ ન લગાવતા. કારણ કે શાસ્ત્ર સ્પષ્ટ કહે છે કે દક્ષિણમાં લાગેલી ઘડિયાળ ઘરના શુભ સમયને કાપતી રહે છે. જેમ અદૃશ્ય કાતરથી સૌભાગ્યના તાંતણા કપાતા જઈ રહ્યા હોય, તેમ દક્ષિણ દિશામાં લાગેલી ઘડિયાળ તમારા દુર્ભાગ્યનું સૌથી મોટું સૂચક હોય છે. વંશમાં, પરિવારના કુળમાં અને વૃદ્ધિમાં અડચણો નાખે છે. એટલા માટે મિત્રો, દક્ષિણ દિશામાં આપણે ભૂલથી પણ ઘડિયાળ ન લગાવવી જોઈએ. આ જ પ્રકારે દક્ષિણ કે પશ્ચિમ એટલે કે જે નૈઋત્ય કોણ હોય છે તે ખૂણામાં ઘડિયાળ લગાવવી પણ અત્યંત અશુભ માનવામાં આવ્યું છે. કારણ કે આ દિશા સ્થિરતા, કુળ, વંશ અને જીવનના પાયાની દિશા હોય છે. જુઓ, જે પશ્ચિમ દિશા હોય છે તે દિશા કોઈ સામાન્ય નથી હોતી. તે દિશા સંબંધ રાખે છે આપણા કુળ સાથે, આપણા ઘરના વંશજો સાથે. હવે જો અહીં ઘડિયાળ લાગી તો આ સંકેત આપે છે કે ઘરના પાયાનો સમય જ ડગમગી રહ્યો છે. હવે જ્યારે ઘરના પાયાનો સમય ડગમગે છે તો પછી નોકરીમાં અસ્થિરતા આવવા લાગે છે. વેપારમાં નુકસાન થવા લાગે છે. ઘરબાર બદલવાની મજબૂરી શરૂ થઈ જાય છે. સંપત્તિ વિવાદ અને પારિવારિક કંકાસ જન્મ લેવા લાગે છે. તો હવે પ્રશ્ન એ જ આવે છે, તમારા મનમાં પણ એ જ ચાલી રહ્યું હશે કે ગુરુજી, જ્યારે ઘડિયાળને દક્ષિણ દિશામાં નથી લગાવવાની, પશ્ચિમ દિશામાં નથી લગાવવાની, તો કઈ દિશામાં લગાવવી સૌથી મહત્વપૂર્ણ છે? તો મારી વાત ધ્યાનથી સાંભળો. આ બે દિશાઓ પછી માત્ર બે દિશા બચે છે, પૂર્વ અને ઉત્તર. તો તમારા મનમાં પ્રશ્ન જરૂર આવી રહ્યો હશે કે કઈ દિશામાં ઘડિયાળ લગાવવી શુભ હોય છે? તો શાસ્ત્રોમાં સૌથી ઉત્તમ દિશા માનવામાં આવી છે ઉત્તર દિશા. આવું કેમ? કારણ કે આપણા શાસ્ત્રોમાં દિશાઓનું પણ બહુ મહત્વ બતાવવામાં આવ્યું છે. હવે ગરુડ પુરાણમાં આ વાત લખેલી છે સ્પષ્ટ શબ્દોમાં કે જે ઉત્તર દિશા હોય છે તે ભગવાન કુબેરની દિશા છે. હવે કુબેર ધન સાથે સંબંધ રાખે છે. ધન, વૃદ્ધિ અને અવસરોની દિશા ઉત્તર દિશા હોય છે. અને જ્યારે ઘડિયાળ ઉત્તરમાં લાગે છે તો તે એ સંકેત આપે છે કે સમય ધન તરફ વહી રહ્યો છે. એવા ઘરોમાં અવસર સમયસર મળે છે. અટકેલા પૈસા નીકળવા લાગે છે. નોકરીમાં પ્રમોશન થાય છે. વેપારમાં નવા ગ્રાહકો અને સ્વાસ્થ્યમાં સુધારો જોવામાં આવે છે. હવે મિત્રો જુઓ, ઉત્તર દિશામાં ઘડિયાળ લગાવવાના ફાયદા તો મેં તમને જણાવી દીધા, પરંતુ એક શુભ દિશા જેવી કે પૂર્વ દિશા માનવામાં આવી છે. પૂર્વ દિશા પણ કોઈ સાધારણ દિશા નથી. જ્યારે લોકો ઘર લે છે તો અવારનવાર શું જુએ છે કે મારું ઘર પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. લોકો જ્યારે ગાડી લે છે તો ગાડીની પૂજા પૂર્વ દિશા તરફ મોઢું રાખીને કરે છે. કોઈ મંદિરમાં જાય છે તો અવારનવાર જોવામાં આવે છે કે જે ભગવાનનું મુખ પૂર્વ દિશા તરફ હોય છે તે મંદિરની માન્યતાઓ પણ અલગ હોય છે. તો જુઓ, પૂર્વ દિશા પણ ઘડિયાળ માટે શુભ માનવામાં આવી છે. આવું કેમ? કારણ કે આ સૂર્ય, જીવન,
જાગૃતિ અને નવી શરૂઆતની દિશા છે. જુઓ, પૂર્વ દિશામાં લાગેલી ઘડિયાળ ઘરના સદસ્યોને સમયનું સન્માન કરતા શીખવે છે. પરંતુ હું તમને જણાવું છું કે આ ઘડિયાળ ઘરના સદસ્યોની વચ્ચે જે વાદવિવાદ અને કંકાસ થાય છે તે વસ્તુઓથી પણ છુટકારો અપાવે છે. કારણ કે પૂર્વ દિશા બહુ શુભ અને બહુ સકારાત્મક દિશા માનવામાં આવી છે. જુઓ, જ્યારે ઘડિયાળને પૂર્વ દિશા તરફ લગાવવામાં આવે છે તો તે ઘરમાંથી આળસને પણ ઓછું કરે છે. ઘરમાં જે આળસ રહે છે, જે ચીડિયાપણું રહે છે તે ખતમ થવા લાગે છે અને માનસિક સ્પષ્ટતા વધવા લાગે છે. પરંતુ ધ્યાન રહે કે ઘડિયાળ ક્યારે પણ મંદિરની બરાબર સામે, પૂજા સ્થાનની ઉપર કે ભગવાનની મૂર્તિની પાછળ ન હોવી જોઈએ. અવારનવાર ઘણા ઘરોમાં એવું જોવામાં આવે છે કે જે રૂમમાં પૂજા ઘર હોય છે કે પૂજાનું સ્થાન હોય છે તો તેની ઉપર જ લોકો ઘડિયાળ લગાવી દે છે. તેઓ શું વિચારે છે કે આ ઘડિયાળ પર ભગવાનની કૃપા રહેશે તો મારા ઘરનો અને મારા જીવનનો સમય પણ બદલાશે. પરંતુ આ સૌથી મોટી ગેરસમજ છે. તમારે ક્યારે પણ ભગવાનના મંદિરની ઉપર, ભગવાનની તસવીરની પાછળ કે ભગવાનની મૂર્તિની પાછળ ઘડિયાળ ન રાખવી જોઈએ. લોકો અવારનવાર શું કરે છે કે ભગવાનના ફોટા કે ભગવાનની મૂર્તિની ફ્રેમવાળી ઘડિયાળ લઈને આવે છે અને ઘરના મંદિરમાં રાખી દે છે. તો તમારે એવું પણ નથી કરવાનું. કારણ કે શાસ્ત્ર કહે છે કે જ્યાં ઈશ્વર છે ત્યાં કાળને ન બાંધવો જોઈએ. હવે આવીએ એ વાત પર કે ઘરમાં કેવી ઘડિયાળ લગાવવી જોઈએ. તો વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરમાં ચાલતી હોય તેવી, સાચો સમય બતાવતી, સાફ અને સ્પષ્ટ ઘડિયાળ જ રાખો. કારણ કે રોકાયેલી ઘડિયાળને રોકાયેલું ભાગ્ય માનવામાં આવ્યું છે. જી હા મિત્રો, આજના સમયમાં લોકો શોપીસ માટે એવી ફ્રેમવાળી ઘડિયાળ લઈને આવે છે જે ઘરના વાસ્તુને ખાઈ જાય છે. જેમ કે અમુક લોકો જાનવરોની ફ્રેમવાળી ઘડિયાળ લઈને આવે છે. ઘરમાં અમુક લોકો હરણના મુખવાળી ઘડિયાળ લઈને આવે છે, હાથીના મુખવાળી ઘડિયાળ લઈને આવે છે. તો આ ખોટું છે. જુઓ, આજના સમયમાં ચલણ થઈ ગયું છે. કળિયુગ ચાલી રહ્યો છે. લોકો મોડર્ન થઈ ગયા છે, મોડર્ન વસ્તુઓમાં વધારે વિશ્વાસ રાખે છે. પરંતુ તમારી સૌથી મોટી મૂર્ખતા એ જ છે કે તમે શાસ્ત્રોનું ધ્યાન નથી રાખતા. મોડર્ન હોવું સારી વાત છે, પરંતુ શાસ્ત્રોનું હોવું તેનાથી પણ શ્રેષ્ઠ વાત છે. આજના સમયમાં લોકોને શાસ્ત્રોનું જ્ઞાન બિલકુલ પણ નથી. તો જણાવી દઉં છું કે ઘડિયાળ હંમેશા સાફ સુથરી હોવી જોઈએ. સ્પષ્ટ સમય બતાવવા વાળી હોવી જોઈએ. ઘરમાં કોઈ ઘડિયાળ બંધ પડી છે તો તે ઘરના સમયને જકડી લે છે. અવારનવાર લોકોની આદત હોય છે કે જ્યારે ઘરની ઘડિયાળનો પાવર પૂરો થઈ જાય છે કે ઘરની ઘડિયાળ બંધ થઈ જાય છે તો તેને ત્યાં ઉપર જ લટકાવીને રાખી દે છે. તેને ઉતારતા નથી અને તેને ઠીક નથી કરતા. તો જુઓ, હું તમને જણાવું છું કે ઘરમાં બંધ ઘડિયાળ જે હોય છે તે ભાગ્યને જકડી લે છે, સમયને જકડી લે છે, માણસની કિસ્મતને જકડી લે છે. એટલા માટે બંધ ઘડિયાળ તરત હટાવી દેવી જોઈએ અથવા બની શકે તો ઠીક કરાવવી જોઈએ. જો દિવાલ ઘડિયાળ ગોળ આકારની શુભ માનવામાં આવે છે. પરંતુ આજના સમયમાં લોકો શું કરે છે કે લોકો ચોરસ ઘડિયાળ લઈને આવી રહ્યા છે. ત્રિકોણ ઘડિયાળ લઈને આવી રહ્યા છે. સમયના હિસાબે લોકો ચાલી રહ્યા છે. આ સારી વાત છે કે સમયના હિસાબે ચાલવું. પરંતુ અમુક વસ્તુઓ જે હોય છે તે આપણા ઘરના માહોલ પર બહુ વધારે પ્રભાવ પાડે છે. એટલે હું હંમેશાથી તમને જણાવતો આવ્યો છું કે જો તમે શાસ્ત્રમાં વિશ્વાસ કરીને શાસ્ત્રના આધાર પર પોતાનું જીવન ચલાવશો તો તમારું જીવન બહુ શ્રેષ્ઠ બનશે.
ક્યારે પણ આપણે ઊંધા સીધા આકારવાળી ઘડિયાળ ઘરના મુખ્ય દ્વાર પર ન લગાવવી જોઈએ. હવે જુઓ, ગોળ ઘડિયાળ જે હોય છે તે ઘડિયાળ સૌથી શુભ માનવામાં આવે છે. કેમ? કારણ કે ગોળાકાર, બ્રહ્માંડ, નિરંતરતા અને પૂર્ણતાનું પ્રતીક છે. જ્યારે તૂટેલી ફૂટેલી, કાચ ફાટેલી, અવાજ કરવાવાળી આ ડરામણી ડિઝાઇનની ઘડિયાળો અશુભ માનવામાં આવી છે. જુઓ, કાંટાવાળી ઘડિયાળ શાસ્ત્રીય રૂપમાં વધુ શુભ માનવામાં આવે છે કારણ કે તે સમયના પ્રવાહને દર્શાવે છે. એટલે આપણે પોતાના ઘરમાં જ્યારે પણ ઘડિયાળ લગાવીએ તો જે કાંટાવાળી ઘડિયાળ હોય છે તેને લગાવવી જોઈએ. કારણ કે જ્યારે કાંટો ફરે છે તો માણસનું જીવન ચક્ર પણ ફરે છે. માણસનું જીવન ચક્ર ફરે છે તો જેમ માની લો કે જો તમારી જિંદગીમાં ખરાબ સમય આવવાનો હોય છે તો તે કાંટો તે ખરાબ સમયને પણ જલ્દીથી પલટાવી દે છે અને શુભ સમયમાં પરિવર્તિત કરી દે છે. હવે જુઓ, બહુ તેજ ટીક-ટીક-વાળી ઘડિયાળ માનસિક અશાંતિને વધારી શકે છે. એટલે આપણે ઘરમાં અવાજ કરવાવાળી, ટીક-ટીક કરવાવાળી ઘડિયાળને પણ ન લગાવવી જોઈએ. જુઓ, આજના સમયમાં ડિજિટલ ઘડિયાળ પણ ચાલી શકે છે. પરંતુ તે બહુ તેજ ચમકવાળી, લાલ રંગની કે ઊંધી ગણતરી બતાવવાવાળી ન હોવી જોઈએ. હવે જુઓ, ડિજિટલ ઘડિયાળનો પણ જમાનો આવી ગયો છે. લોકો ડિજિટલ ઘડિયાળમાં પણ વિશ્વાસ કરવા લાગ્યા છે. તો શાસ્ત્ર સ્પષ્ટ ચેતવણી આપે છે કે કાળા રંગની ભારે ઘડિયાળ, તૂટેલી ઘડિયાળ, મૃત્યુ, ખોપડી, યુદ્ધ, ડરામણા ચહેરા કે આક્રમક આકૃતિવાળી ઘડિયાળ, બહુ જૂની વિરાસતમાં મળેલી કે દુઃખદ ઘટનાઓ સાથે જોડાયેલી ઘડિયાળ ઘરમાં લાંબા સમય સુધી ન રાખવી જોઈએ. અવારનવાર શું થાય છે કે લોકો ઘડિયાળને બહુ સમય સુધી વાપરે છે. તો આપણું શાસ્ત્ર કહે છે કે ઘડિયાળને પણ આપણે સમયે બદલતા રહેવું જોઈએ. જી હા મિત્રો, હવે જુઓ કે દરેક વસ્તુ પોતાની સ્મૃતિ અને ઊર્જા લઈને ચાલે છે. દરેક વસ્તુમાં પોતાની ચેતનાઓ જોડાયેલી હોય છે. બેડરૂમમાં લોકો ઘડિયાળ લગાવે છે તો ઘડિયાળ માથાની બરાબર સામે ન હોવી જોઈએ. કારણ કે આનાથી ઊંઘમાં વારંવાર ભય આવવા લાગે છે, બેચેની થવા લાગે છે અને ભવિષ્યની ચિંતા વધવા લાગી જાય છે. એટલે જ્યારે પતિ-પત્નીના જે રૂમ છે તે રૂમમાં જો ઘડિયાળ લગાવી રહ્યા છો તો ઘડિયાળ માથાની ઉપર બિલકુલ પણ ન લગાવવી જોઈએ. જ્યાં તમે સૂવો છો, જ્યાં તમે પલંગ રાખેલો છે તો તે પલંગની ઉપર પણ ઘડિયાળ ન હોવી જોઈએ. અને જુઓ, બાળકોના રૂમમાં ઘડિયાળ બહુ મોટી ન લગાવવી જોઈએ. કારણ કે જે રૂમમાં મોટી ઘડિયાળ આપણે લગાવીએ છીએ ત્યાં સમયનું દબાણ પેદા કરે છે. રસોડામાં પણ ઘડિયાળ અગ્નિની બરાબર ઉપર ન હોવી જોઈએ. અવારનવાર ઘણા લોકોની આદત હોય છે કે લોકો રસોડામાં પણ ઘડિયાળ લગાવીને રાખે છે. કારણ કે આજના સમયમાં લોકો દરેક ચીજ સમયના આધાર પર કરી રહ્યા છે. જેમ કે પહેલા મહિલાઓ જ્યારે કિચનમાં જતી હતી તો તે ક્યારેય ઘડિયાળ નહોતી જોતી. તે માત્ર જમવાનું બનાવવામાં વિશ્વાસ રાખતી હતી. ઘરનું રસોડું સંભાળવામાં વિશ્વાસ રાખતી હતી. પરંતુ હવે મહિલાઓ શું કહે છે કે હું અડધો કલાક સીધું જમવાનું નહીં બનાવી શકું. તો તે મહિલાઓ ઘરમાં, રસોઈ ઘરમાં ઘડિયાળને લગાવીને રાખે છે. તમે ઘડિયાળ લગાવો, ઘડિયાળ લગાવવાની મનાઈ નથી. પરંતુ ધ્યાન રાખજો કે ઘડિયાળ ક્યારેય પણ ગેસની ઉપર ન લગાવી દેતા. જે દિશા તરફ તમે તમારો ચૂલો રાખેલો છે તે દિશા તરફ ઘડિયાળ ક્યારેય ન લગાવતા. હવે જુઓ, શાસ્ત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ઘડિયાળ ક્યારેય પણ ઊંધી, ત્રાંસી કે નીચે ઝૂકેલી ન હોવી જોઈએ. કારણ કે આ જીવનના સંતુલનને બગાડે છે. કુલ મળીને ઘડિયાળની સાચી દિશા, સાચા પ્રકાર અને સાચી સ્થિતિમાં હોવું, જેનાથી ઘરમાં કાળ દેવતાઓને સન્માનપૂર્વક સ્થાન આપવું.
અને ખોટી દિશામાં ઘડિયાળ લગાવવી એવું છે જાણે કાળને પડકાર આપવો, જેનું પરિણામ શાસ્ત્ર અનુસાર રોગ, દરિદ્રતા અને અશાંતિના રૂપમાં સામે આવે છે. એટલે મિત્રો જુઓ, ઘડિયાળ લગાવવી તમારા માટે બહુ જરૂરી છે. દરેક ઘરમાં લોકો ઘડિયાળ લગાવે જ છે, તો ઘરની ઘડિયાળની દિશાનું જ્ઞાન હોવું આપણને બહુ જરૂરી છે. હવે જુઓ, ઘડિયાળની દિશાથી લઈને મેં તમને ઘડિયાળનો કલર, ઘડિયાળનો આકાર અને ઘડિયાળની બધી વાતો જણાવી છે. પરંતુ કંઈક છે જે હજુ સુધી નથી બતાવ્યું. આપણે ઘરમાં ઘડિયાળને ક્યાં ક્યાં ન લગાવવી જોઈએ, કારણ કે આ જાણવું પણ બહુ જરૂરી છે. જુઓ, બાથરૂમ કે શૌચાલયમાં પણ આપણે ઘડિયાળ ન લગાવવી જોઈએ, કારણ કે તે સ્થાન સૌથી અશુદ્ધ સ્થાન માનવામાં આવ્યું છે. અહીં ઘડિયાળ લગાવવાથી સમયની જે ઊર્જા હોય છે તે ઊર્જા દૂષિત થઈ જાય છે. એટલા માટે જેમ ફળિયું થઈ ગયું, તો ફળિયામાં પણ આપણે ઘડિયાળ ન લગાવવી જોઈએ. અને ઘરનું મુખ્ય દ્વાર. અવારનવાર જ્યારે આપણે કોઈના ઘરે જઈએ છીએ તો આપણે ઘણીવાર જોઈએ છીએ કે લોકો પોતાના ઘરના બિલકુલ મુખ્ય દ્વારની ઉપર કે મુખ્ય દ્વારની પાસે જ ઘડિયાળ લગાવીને રાખે છે. તો શાસ્ત્રોમાં આની પૂરેપૂરી મનાઈ છે. ઘરના મુખ્ય દ્વારની બરાબર સામે કે ઉપર કે અંદરની તરફ ઘડિયાળ ન લગાવવી જોઈએ, કારણ કે આનાથી ઘરમાં પ્રવેશ કરતાં જ સમયનું દબાણ મહેસૂસ થાય છે અને અવસર અટકવા લાગી જાય છે. હવે જુઓ, તૂટેલી, બંધ કે ખોટો સમય બતાવવાવાળી ઘડિયાળના રૂપમાં ક્યાંય પણ એવી ઘડિયાળ હોય તો તે પૂરા ઘરના સમયને રોકી દે છે. આને તરત હટાવી દેવી જોઈએ. સાથે જ જણાવી દઉં છું મિત્રો કે ઘડિયાળને લઈને અમુક સાવધાનીઓ પણ છે જે તમારે રાખવી જોઈએ. જો અવારનવાર ઘણા લોકોની આદત હોય છે કે લોકો ઘણીવાર ઘડિયાળને વારંવાર ઠપકારવા લાગે છે, પછાડવા લાગે છે અને કોઈ વાર ન ચાલે તો મજાકમાં ઊંધી પણ ટાંગે છે. તો ઘડિયાળને ઊંધી ટાંગવી, તેને વારંવાર પહાડવી, તેને વારંવાર ઠપકારવી, આનાથી તમે સમયનું સન્માન નથી કરી રહ્યા. તો જણાવી દઉં છું કે એવી ભૂલ ન કરતા. જો તમારા ઘરમાં વારંવાર ઘડિયાળ ખરાબ થઈ રહી છે તો તે ઘડિયાળને લઈને આ માન્યતા છે કે યા તો તે ઘડિયાળને તમે જલ્દીથી ઠીક કરાવી લો અથવા પછી તે ઘડિયાળને બદલી લો અને તે ઘડિયાળની સન્માનપૂર્વક વિદાય કરો. કારણ કે મજાકમાં પણ ટાંગવી બહુ અશુભ માનવામાં આવે છે. ઘડિયાળ હંમેશા ચાલુ હોવી જોઈએ, બંધ ઘડિયાળ બિલકુલ પણ ન રાખવી જોઈએ. ઘડિયાળ સાચો સમય બતાવે, આગળ પાછળ ન બતાવે એ પણ ધ્યાન રાખવું જોઈએ. અને જણાવી દઉં મિત્રો કે ઘડિયાળને બિલકુલ સીધી લગાવવી જોઈએ અને ઘડિયાળને સન્માન આપવું જોઈએ. કારણ કે જ્યાં ઘડિયાળ હશે ત્યાં સમયની દિશા બનશે. ખોટી જગ્યા, ખોટો સમય, ખોટા પરિણામ. સાચી જગ્યા, સાચો સમય, સાચા પરિણામ. તો જુઓ, તમને હું જણાવું છું કે ઘડિયાળ લગાવવાનો સરળ વાસ્તુ ઉપાય શું છે. જુઓ, જ્યારે પણ તમે ઘરમાં નવી ઘડિયાળને લઈને આવો તો તે ઘરમાં ઘડિયાળ લગાવવાનો વાર પણ શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યો છે. નવા સ્થાન પર ઘડિયાળ લગાવતી વખતે તમારે સૌથી પહેલાં તો હળવું ગંગાજળ હાંટવું જોઈએ અથવા પછી બની શકે તો પવિત્ર કે સાફસૂથરું એકદમ સ્વચ્છ જળ તમે છાંટી દો. જો દિવાલ પર ઘડિયાળ લગાવી રહ્યા છો તો ત્યાં છાંટી દો. અને ઘડિયાળને ગુરુવાર કે સોમવારે લગાવવી બહુ શુભ માનવામાં આવી છે. તેની સાથે જ જુઓ મિત્રો, તમને હું જણાવી દઉં છું કે ઘડિયાળ જ્યારે પણ તમે લઈને આવો તો સૌથી પહેલા એ જોવું જોઈએ કે તે ઘડિયાળમાં મારા દ્વારા બતાવવામાં આવેલી બધી આકૃતિઓ, બધા રંગ, બધા રૂપ છે કે નહીં. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો. અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને
બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે। વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।